નમસ્કાર। આજે આપણે પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 8 વાક્ય ખરું છે કે ખોટું જણાવો એ જોઈશું। તો શરૂઆત કરીએ। પહેલું વાક્ય છે એ 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો બાળકો સૌથી પહેલાં તો આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 એમ આપણે લખીએ છીએ। તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે એટલે આ વાક્ય ખોટું છે। હવે બીજું વાક્ય બી 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે। તો 400 છે એ 399ની પછી આવે છે, 399ની પહેલાં નથી આવતી એટલે આ વાક્ય પણ ખોટું છે। હવે ત્રીજું વાક્ય જોઈએ સી 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। તો પૂર્ણ સંખ્યા આપણે લખીએ 0 1 2 3 તો 0થી શરૂ થાય છે એટલે સૌથી નાની સંખ્યા 0 છે પૂર્ણ સંખ્યાઓમાં એટલે આ વાક્ય સાચું છે। હવે ચોથું વાક્ય જોઈએ ડી 600 એ સંખ્યા 599ની પછી આવતી સંખ્યા છે। તો આ વાક્ય સાચું છે કારણ કે 600 છે એ 599 પછી જ આવે છે એટલે આ વાક્ય સાચું। હવે પાંચમું વાક્ય જોઈએ ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। હવે આ સમજો બાળકો, જો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે, 1થી આપણે શરૂ કરીએ તો એ પ્રાકૃતિક સંખ્યા થાય અને પૂર્ણ સંખ્યા કઈ છે 0થી શરૂ કરીએ તો આપણે 0થી સંખ્યા લખવાનું શરૂ કરીએ તો એની અંદર 1 2 3 4 એ બધી સંખ્યા આવી જ જાય ને એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ બધી પૂર્ણ સંખ્યાઓ છે એટલે આ વાક્ય સાચું છે। હવે નંબર 6 એફ જોઈએ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે। જેટલી સંખ્યાઓ પૂર્ણ છે એ બધી પ્રાકૃતિક સંખ્યા છે એવું કહે છે, પણ જો આપણે પૂર્ણ સંખ્યા જોઈએ 0થી શરૂ કરીએ તો 0 જ એવું છે શરૂઆત કે 0 છે એ પોતે જ પ્રાકૃતિક નથી એટલે આ વાક્ય ખોટું થાય। હવે એની આગળનું સાતમું વાક્ય જી 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે। તો જો 2 અંકોની પૂર્ણ સંખ્યાની સંખ્યા હોય, 2 અંકોની પૂર્ણ સંખ્યા હોય તો એની પહેલાં આવતી સંખ્યા છે એ 1 અંકની ન હોઈ શકે તો એ વાત ખોટી છે કારણ કે પૂર્ણ સંખ્યા છે એની પહેલાં 1 અંકની સંખ્યા આવી શકે ને એટલે આમાં જી છે એ ખોટું છે। હવે એની આગળનું જોઈએ એચ 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। તો આ વાક્ય ખોટું છે કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। હવે આઈ પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી। તો આ વાક્ય સાચું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા આપણે લખવાનું શરૂ કરીએ તો આપણે 1થી લખવાનું શરૂ કરીએ છીએ તો 1થી પહેલાં કોઈ સંખ્યા આવતી નથી એટલે આઈ છે એ સાચું। હવે જે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી। હવે પૂર્ણ સંખ્યા 1 છે એની આગળ કોઈ સંખ્યા નથી આવતી તો આ તો ખોટું છે કારણ કે પૂર્ણ સંખ્યા 1ની પહેલાં 0 આવે છે એટલે આઈ છે એ ખોટું છે। હવે જોઈએ કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે। તો આમાં જો 13 છે એ 11 અને 12ની વચ્ચે આવે છે, સાચું કે ખોટું? અરે ખોટું, કેમ કે 13 છે એ 12ની પછી આવે, 11 12ની વચ્ચે નહીં। છેલ્લું વાક્ય એલ પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી। તો આ વાક્ય સાચું છે કારણ કે 0 છે એ પૂર્ણ સંખ્યા છે તો એની પહેલાં બીજી કોઈ સંખ્યા આવતી નથી।